गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ. આ પ્રકરણમાં આપણે આજનો આ બીજો ઓનલાઈન તાસની અંદર આજે આપણે રોગ અને એના કારણોની ચર્ચા કરવાની છે. રોગ અને તેના કારણો. તો અહીંયા પહેલો જ આપણને પ્રશ્ન એ થાય કે રોગ થયો છે એ કઈ રીતે જાણી શકાય. બહુ સરસ મજાનો આ પ્રશ્ન છે. તો કે આપણા શરીરની અંદર અનેક પેશીઓ આવેલી છે અને એ પેશીઓ દ્વારા આપણા શરીરમાં જુદા જુદા ક્રિયા કરતા અંગોની રચના થાય છે અથવા તો અંગતંત્રોની રચના થાય છે અને એ વિભિન્ન કાર્યો કરે છે અને દરેક તંત્રોના જે જુદા જુદા અંગો છે સંકલનથી કાર્ય કરતા હોય છે. દાખલા તરીકે શ્વસન તંત્ર, તો કે ફેફસા છે, શ્વાસનળી છે, ઉરોદર પટલ છે, આ બધા જે અંગો છે તંત્રના, શ્વસન તંત્રના, એ સંકલિત રીતે કાર્ય કરે અને શ્વસનનું કાર્ય, શ્વાસોચ્છ્વાસનું જે કાર્ય છે કરતા હોય છે. આવી રીતે જુદા જુદા અંગો જુદા જુદા વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા છે. તો આવા જુદા જુદા તંત્રો જુદા જુદા કાર્ય સાથે જ્યારે સંકળાય છે તો એ કાર્યોની અંદર જો કોઈ ખલેલ પહોંચે, એટલે કે શરીરના એક અથવા વધારે અંગ તેમજ તંત્રના કાર્યો અથવા એની સંરચનામાં જો ફેરફાર થાય કે કોઈ ખરાબ અસર થાય તો ત્યારે રોગના લક્ષણ કે ચિહ્નો ઉદ્ભવે છે. તો આ લક્ષણો કયા હોઈ શકે? તો કે એ જે લક્ષણો છે એ આપણે જોઈએ તો કે રોગના લક્ષણ ખરાબ કે અસામાન્ય પરિસ્થિતિનો સંકેત આપે. જે સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ હોય તો એને સારાપણું લાગે, પરિસ્થિતિ કંટ્રોલમાં હોય એવું લાગે. પરંતુ જ્યારે કોઈ રોગ થવાની શરૂઆત થાય તો પહેલું આપણને શું અનુભવ થાય છે? તો કે સારું ન લાગવું. પછી અન્ય લક્ષણો, એ સારું ન લાગવાનું કારણ શું શું હોઈ શકે, એના કયા કયા ચિહ્નો આપણા શરીરમાં જોવા મળે, જેવા કે માથું દુખવું, શરદી, ઝાડા, ઘા પડવાથી પરું થવું, શરીરના કોઈ અંગમાં દુખાવો થવો વગેરે. આ જુદા જુદા લક્ષણો છે, ચિહ્નો છે, જે આપણને ખ્યાલ આપે છે કે આપણને કોઈ રોગ લાગુ પડ્યો હોવો જોઈએ. આ રીતે આપણે જાણી શકીએ આવા લક્ષણોને આધારે કે આપણને કોઈ રોગ લાગુ પડ્યો છે. પણ આપણને કયો રોગ લાગુ પડ્યો એ જાણી નથી શકાતો. જુદા જુદા જે લક્ષણો અહીંયા જે બતાવ્યા છે આપણને, એના આધારે આપણને એટલો ખ્યાલ આવી શકે કે આપણને કોઈ પણ રોગ લાગુ પડ્યો છે. પણ રોગો તો ઘણા પ્રકારના છે, તો કયો રોગ લાગુ પડ્યો એ આપણે જાણી ન શકીએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપ્યું કે માથાનો દુખાવો, તો એના અનેક કારણો હોઈ શકે. પરીક્ષાનું ટેન્શન પણ હોઈ શકે, ઘોંઘાટ હોઈ શકે, મગજનો તાવ કે અન્ય રોગના ચિહ્ન તરીકે હોઈ શકે. તો લક્ષણ જે છે એના ઉપરથી આપણે વ્યક્તિગત રીતે એક ચોક્કસ ખ્યાલ આવી ન શકે કે આપણને કયો રોગ લાગુ પડ્યો છે. હા, પણ રોગ લાગુ પડ્યો છે, પણ કયો રોગ લાગુ પડ્યો છે એના માટે તો એનું નિદાન કરવું પડે. જેમ કે અહીંયા તમને ચિત્રમાં બતાવ્યું છે કે આ ડૉક્ટર પાસે આપણે જવું પડે અને ડૉક્ટર છે એ જુદા જુદા લક્ષણો છે એ આપણે એને બતાવવા પડે અને લક્ષણોને આધારે રોગનું નિદાન કરે છે ડૉક્ટર. ક્યારેક લક્ષણો ઉપરથી ડૉક્ટરને પણ ખ્યાલ ન આવે તો ત્યારે એ શું કરશે? તો કે લેબોરેટરીમાં વિવિધ પરીક્ષણ, ટેસ્ટ કરાવી ચોક્કસ રોગનું નિદાન કરે છે. તો આ રીતે રોગ થવાનું કારણ શું હોઈ શકે, બરાબર, એની આપણે આ પ્રશ્નમાં ચર્ચા કરી.
આગળ આપણે અન્ય પ્રશ્નની વાત કરીએ તો અહીંયા બીજો જે પ્રશ્ન છે એ છે રોગોના મુખ્ય 2 પ્રકાર અહીંયા આપણને બતાવ્યા છે, તીવ્ર રોગો અને હઠીલા રોગો. એના ઉપર આપણે પ્રશ્ન તમને રૂપે તમને પૂછ્યું છે. તો તીવ્ર રોગો કોને કહેવાય? તો કે એવા રોગો કે જેની શરીર ઉપર ઝડપથી અને એકાએક અસર જોવા મળે, પરંતુ એનો સમયગાળો છે એ ટૂંક સમય સુધી જ રહે, એવા રોગોને તીવ્ર રોગો કહેવામાં આવે. એટલે કે આવા રોગો છે ઝડપથી ને એકાએક અસર એની થતી હોય છે અને ટૂંક સમયમાં પાછા એ સમી જતા હોય છે. અઠવાડિયું, 8-10 દિવસ, 15 દિવસની અંદર એ મટી જતા હોય છે. એવા રોગો તીવ્ર રોગો કહેવામાં આવે છે. આવા રોગોની આપણા સ્વાસ્થ્ય ઉપર, એટલે કે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની કોઈ ખરાબ અસર થતી નથી. દાખલા તરીકે આવા રોગો કયા? તો કે ખાંસી, શરદી, ટાઇફોઇડ, કોલેરા વગેરે. જે અહીંયા ચિત્રમાં પણ તમને જે ખાંસી, શરદી ને અમુક જે આ બેક્ટેરિયા છે એના લીધે આવા ટાઇફોઇડ કે કોલેરા જેવા રોગો થતા હોય છે, બેક્ટેરિયાજન્ય રોગો. તો એના આ જે રોગો છે એ એકાએક થતા હોય અને એની અસર જે છે ટૂંક સમયગાળા માટે હોય છે અને એ પ્રમાણમાં આ ટૂંક સમયમાં એની અસર નોર્મલ પણ હોઈ શકે, તીવ્ર પણ હોઈ શકે અને આ 8-10 કે 15 દિવસના સમયગાળામાં એ સામાન્ય સારવારથી એ મટી જતા હોય છે. તો આવા જે રોગો છે તીવ્ર રોગો છે. જ્યારે હઠીલા રોગો આનાથી વિરુદ્ધ પ્રકારના રોગો છે. જો અહીંયા તમને હઠીલા રોગો કોને કહેવાય એ બતાવ્યું છે કે આ લાંબા ગાળાના રોગ છે અને શરીરમાં રોગના લક્ષણો મહિના કે વર્ષ કે જિંદગીભર રહેતા હોય છે અને આ રોગની અસર મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે. જો તીવ્ર રોગોની સ્વાસ્થ્ય ઉપર અસર છે ટૂંક સમય માટે રહેતી હોય છે, પણ એટલી બધી ઉગ્ર નથી હોતી જેટલી હઠીલા રોગોની હોય છે. તો આવા ઉદાહરણો તમને અહીં બતાવ્યા છે. હાથી પગ, જો અહીં ચિત્ર બતાવ્યું હાથી પગ. ક્ષય એટલે કે ટીબી આપણે જેને કહીએ છીએ અંગ્રેજીમાં, ટ્યુબરક્યુલોસિસ બેક્ટેરિયા દ્વારા થતી હોય છે આ રોગ, ફેફસાનો રોગ. કેન્સર પણ એક હઠીલો રોગ છે અને ખૂબ જ જીવલેણ રોગ છે. લાંબા ગાળા માનસિક રીતે પણ અસર કરતો હોય છે આ રોગ. આર્થરાઇટિસ જે અહીં તમને બતાવ્યું છે કેવી રીતે સાંધાઓમાં તકલીફ થતી જોવા મળે છે. તો આવા જે જુદા જુદા રોગ છે કે જે મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર ખૂબ જ લાંબા ગાળાની ઉગ્ર અસર પેદા કરે છે એ હઠીલા રોગો છે આ જે છે. તો અહીંયા આપણને તીવ્ર રોગો અને હઠીલા રોગોનો ખ્યાલ આવે છે. આગળ આપણે જોઈએ તો અહીંયા મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર આ બંને પ્રકારના જે રોગો છે તીવ્ર અને હઠીલા રોગ, એની અસર શું જોવા મળે છે. તો કે કોઈ પણ રોગ હોય જે આપણા શરીરના કોઈ ચોક્કસ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે તો તે વ્યક્તિના સામાન્ય સ્વાસ્થ્યને પણ અસર કરે છે. પછી એ તીવ્ર રોગ હોય કે હઠીલો રોગ હોય, સામાન્ય સ્વાસ્થ્યને તો અસર કરવાનું જ છે અને શરીરના કોઈ એક ચોક્કસ ભાગને અસર કરે તો પણ એ સામાન્ય સ્વાસ્થ્યને તો અસર કરે છે. કારણ કે આપણું જે આખું શરીર છે એ બધા જ અંગો કે તંત્રો જે છે જે જુદા જુદા કાર્યો કરે છે એનું એ સંકલન થયેલું હોય છે. કાર્યનું સામૂહિક સંકલન દ્વારા આખું શરીર છે એ કાર્યરત રહેતું હોય છે. તો આમ સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોના કાર્યનું સામૂહિક સંકલન જરૂરી છે. તો કોઈ પણ એક અંગને જો અસર થતી હોય આવા તીવ્ર રોગ કે હઠીલા રોગ દ્વારા, તો એની અસર અન્ય અંગોને પણ સામાન્ય રીતે થતી હોય, એટલે સામાન્ય સ્વાસ્થ્ય ઉપર પણ એની અસર જોવા મળે. તીવ્ર રોગોની સ્વાસ્થ્ય ઉપર અસર, તો આ જે રોગ છે એ ખૂબ થોડા સમય સુધી રહે છે અને સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા માટે એમને પૂરતો સમય નથી મળતો. ઉદાહરણ તરીકે શરદી, ખાંસી. અને આવા રોગ છે દરેક વ્યક્તિને સમયાંતરે થતા હોય, પરંતુ મોટાભાગની વ્યક્તિઓને લગભગ 1 અઠવાડિયામાં સાજા થઈ જતા હોય છે. આનાથી શરીરમાં વજનમાં ઘટાડો કે શ્વાસોશ્વાસમાં વધારો કે થાકનો અનુભવ વગેરે જેવી ખરાબ અસરો સ્વાસ્થ્ય ઉપર લાંબા ગાળાની થતી નથી. તો આવી તકલીફ જ્યારે કોઈ પણ દાખલા તરીકે વિદ્યાર્થીને થતી હોય તો એ 2-4 દિવસ શાળાએ જઈ શકતો નથી, પછી એ રેગ્યુલર પાછો સાજું થઈ જાય એટલે શાળાએ જઈ શકે છે. તો આ તીવ્ર રોગોની સ્વાસ્થ્ય ઉપર અસરની વાત કરી. હવે આપણે હઠીલા રોગોની જે અસર છે એની આપણે વાત કરીએ તો હઠીલા રોગથી વ્યક્તિ રોગગ્રસ્ત હોય ત્યારે સ્વાસ્થ્ય ઉપર એની ખૂબ જ મોટી અસર પડે છે. દાખલા તરીકે જો વ્યક્તિને ફેફસામાં ક્ષયથી સંક્રમિત થાય
એટલે કે ટીબીનો રોગ લાગુ પડે તો કેટલા વર્ષો સુધી એ બીમાર રહી શકે છે અને એનું વજન ઓછું થતું જાય, એને સતત થાક લાગે. તો આમ લાંબા ગાળાની આ અસર સ્વાસ્થ્ય ઉપર જોવા મળે છે. અને જો વિદ્યાર્થી હઠીલા રોગથી પીડાતો હોય તો એને અભ્યાસમાં સમજવામાં મુશ્કેલી પડે, શીખવાની ક્ષમતા ઘટતી જાય. હઠીલા રોગમાં દર્દી ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહે છે. આમ તીવ્ર રોગની સાપેક્ષમાં હઠીલા રોગ લોકોના સ્વાસ્થ્ય ઉપર લાંબા સમયગાળા સુધી વિપરીત અસર ઉત્પન્ન કરતા હોય છે. તો હઠીલા રોગોની અને તીવ્ર રોગોની સ્વાસ્થ્ય ઉપર જે શું અસર જોવા મળે છે એ આપણે અહીંયા સમજ્યા. આગળ આપણે જોઈએ કે રોગના આંતરિક અને બાહ્ય કારણો વિસ્તૃત રીતે જણાવો. તો કોઈ પણ રોગ થવાના કારણોની જ્યારે વાત આવે છે તો આંતરિક કાર્યો પણ જવાબદાર હોય છે અને બાહ્ય કારણો પણ જવાબદાર હોય છે. દાખલા તરીકે આંતરિક કાર્યની વાત કરીએ તો આપણે વિચાર જે કરીએ છીએ એ પણ એક પ્રકારનું કાર્ય છે અને વિચાર એ આંતરિક બાબત છે. અને એ વિચારો કેવા પ્રકારના છે, નેગેટિવ છે, પોઝિટિવ છે. જો નેગેટિવ વિચારો મગજની અંદર આવે તો એના લીધે જેમ કે કોઈ ડર છે, ભય છે, એના લીધે આંતરિક ફેરફાર થતા હોય છે અને પરિણામ સ્વરૂપે જોખમ રોગનું ઉત્પન્ન થતું હોય છે. તો આ આંતરિક કારણોની વાત થઈ. એવી જ રીતે બાહ્ય કારણો છે, જેમ કે કોઈ પણ રોગકારક સજીવો છે એ પ્રદૂષિત પાણી દ્વારા, પ્રદૂષિત હવા દ્વારા, ખોરાક દ્વારા આપણા શરીરમાં આવે અને પરિણામ રૂપે આપણને રોગ લાગુ પડે. તો આવા કારણો બાહ્ય કારણો છે. તો એવા કેટલાક ઉદાહરણો આપણને એ બતાવ્યા છે. મનુષ્યનું સ્વાસ્થ્ય વિવિધ કારણોથી જોખમાય છે અને રોગ થાય છે. તો રોગ થવાના કેટલાક કારણ આપણે જોઈએ. આંતરિક કારણ તો કે આપણા શરીરના જે અંદરના અંગો છે, જેવા કે અગત્યના અંગો છે, હૃદય છે, મૂત્રપિંડ છે, યકૃત છે. હૃદય છે એ રુધિરનું પરિવહન કરવા માટેનું પંપ જેવું કામ કરે. મૂત્રપિંડ છે એ રુધિરનું ગાળણ કરે છે, જેથી એમાંથી મૂત્ર અલગ કરે છે. બરાબર. લીવર છે, યકૃત છે વગેરે શરીરના વિવિધ અંગોના કાર્યમાં સર્જાતી અનિયમિતતા. તો આવા જે અંગો છે એના કાર્યમાં જો વિક્ષેપ પડે તો એ આંતરિક કારણ થયું કોઈ પણ રોગ થવા માટેનું. પછી બીજું છે આનુવંશિક વિકૃતિ અથવા તો ખામી, કે જે આનુવંશિક હોય, પેઢી દર પેઢી કોઈ એવી ખામી છે ડીએનએ દ્વારા એ આપણે વારસાગત મળી આવે તો એ આંતરિક કારણ કહી શકાય. અંતઃસ્ત્રાવોનું અસંતુલન. તો આપણે જે મેં હમણાં જ વાત કરી કે વિચાર આપણે નેગેટિવ, પોઝિટિવ, એના લીધે જો નેગેટિવ વિચાર હોય તો આપણા શરીરની અંદર એવા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે, અનબેલેન્સ થાય છે, જેના લીધે અમુક જે કાર્યો છે અંગોના એમાં વિક્ષેપ પડતો હોય છે. તો એ પણ એક આંતરિક કારણ થયું. પ્રતિકાર તંત્રની અસામાન્ય ક્રિયાશીલતા, એટલે કે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એમાં કોઈ અસામાન્ય ક્રિયાશીલતા હોય, દાખલા તરીકે એલર્જી, તો એ પણ એક ઇન્ટરનલ બાબત થઈ, આંતરિક બાબત થઈ. તો આમ રોગ થવા માટેના આ આંતરિક કારણો કહી શકીએ આપણે. તો એને એવા જ રીતે આપણે બાહ્ય કારણોની વાત કરીએ તો મેં શરૂઆતમાં હમણાં કીધું એમ કે બાહ્ય જે પર્યાવરણ છે એના લીધે કોઈ પણ આપણને એવા જે રોગકારક ઘટકો છે એના લીધે આપણને ચેપ લાગે અને પરિણામ રૂપે આપણને કોઈ પણ રોગ લાગુ પડે તો એ રોગ માટેના બાહ્ય કારણો થશે. જેમ કે કેટલાક રોગો બહારથી શરીરમાં પ્રવેશ કરતા ઘટકોને કારણે થાય છે. અસમતોલ આહાર, અપૂરતું પોષણ, રોગકારક સજીવો જેવા કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, કૃમિ શરીરમાં પ્રવેશે, પર્યાવરણીય પ્રદૂષકો શરીરમાં પ્રવેશે, પછી કેટલીક ખોટી આદત જેવી કે તમાકુ, દારૂ, નશાકારક દ્રવ્ય, આવા વ્યસન, ખોટા વ્યસન છે, બરાબર, એ આપણે જો આપણા વ્યવહારમાં એને અપનાવીએ તો આ બાહ્ય કારણો થશે રોગ માટેના, બરાબર. તો આમ રોગના આંતરિક અને બાહ્ય કારણોની આપણે આ ચર્ચા કરી. હવે રોગ માટે એક કરતાં વધારે કારણ જવાબદાર હોઈ શકે. કોઈ પણ રોગ લાગુ પડે તો એનું કોઈ પ્રાથમિક કારણ હોય, પછી એને કેટલાક સહાયક કારણો પણ હોય છે. તો એક કરતાં વધુ કારણ જવાબદાર હોય કોઈ એક રોગ થવા માટે. દાખલા તરીકે એક ઉદાહરણ આપણે અહીંયા જોઈએ કે રોગ થવાના કારણોમાં એક કારણ સ્વાસ્થ્ય સારું ન હોવું તે છે. સ્વાસ્થ્ય સારું ક્યારે હોય? શારીરિક રીતે આપણા બધા જ જે શરીરના અંગો છે એનું જે કાર્ય છે એ કાર્યક્ષમ રીતે કરતા હોય તો એ શારીરિક રીતે આપણું સ્વાસ્થ્ય સારું છે. માનસિક રીતે આપણે
કોઈ પણ વિચારસરણો છે, આપણી જે વિચારસરણી પોઝિટિવ હોય તો એ માનસિક સ્વાસ્થ્ય આપણું સારું છે. સામાજિક સ્વાસ્થ્ય, આપણા જે સંબંધો છે દરેક સાથેના, એ સારી રીતે આપણે વર્તન કરતા હોઈએ તો એ આપણું સામાજિક સ્વાસ્થ્ય. આ ત્રણેય સ્વાસ્થ્ય જો બરાબર યોગ્ય રીતે કોઈ વ્યક્તિ કરતું હોય તો એ સારું સ્વાસ્થ્ય આપણે ગણી શકીએ. પણ એમાં આવા કોઈ સ્વાસ્થ્યમાંથી કોઈ એક સ્વાસ્થ્ય આપણું સારું ન હોવું તો એ રોગ થવાનું કારણ બની શકે છે. તો દાખલા તરીકે કોઈ એક બાળક વધુ પડતા ઝાડાથી પીડાય છે. હવે એને ઝાડા થઈ ગયા તો એના માટેનું મુખ્ય કારણ તો કે એના માટેનું મુખ્ય કારણ વાયરસનો ચેપ હોઈ શકે ઝાડા થવા માટેનું. તો આ વાયરસનો ચેપનો સ્ત્રોત શોધવો પડે. તો કે દાખલા તરીકે એને પીવાનું પ્રદૂષિત પાણી છે. પ્રદૂષિત પાણી પીવાથી એને વાયરસનો ચેપ લાગ્યો અને પરિણામે એને ઝાડા થયા. પરંતુ આવું પ્રદૂષિત પાણી પીનારા ઘણા બાળકો હતા. બધાને તો ઝાડા થતા નથી, પરંતુ કોઈ એક બાળકને જ આવું થાય છે અથવા તો અમુક બાળકને જ થાય છે. તો આ માટેનું કારણ આપણે તપાસવું પડે. તો આ માટે એવું કહી શકીએ કે અન્ય બાળકોની સરખામણીમાં આ બાળકની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, જેથી તેમાં રોગનું જોખમ જોવા મળે છે. તો નબળી રોગ પ્રતિકારક શક્તિનું પાછું કારણ આપણે તપાસવું પડે કે શું કામ એની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે. તો એનું કારણ છે કાં તો આનુવંશિક ખામી હોઈ શકે અથવા તો અપૂરતું પોષણ હોઈ શકે. આ પણ એક કારણ હોઈ શકે. તો માત્ર આનુવંશિક ખામી કે ઓછા પોષણથી પાતળા ઝાડા થઈ શકતા નથી, પણ તે રોગના કારણમાં સહભાગી બને છે. તો આ સહાયક કારણ થયું. આ ઉપરાંત બાળકનો પરિવાર જે છે એ નિવાસ કરતો હોય ત્યાં નબળી સુવિધા હોય, જેના કારણે એને સ્વચ્છ પાણી ઉપલબ્ધ ન થતું હોય. આ રીતે ગરીબી અને સુવિધાના અભાવના કારણે બાળક બીમાર થાય છે. તો આમ પ્રાથમિક કારણ અને સહાયક કારણને લીધે રોગ થાય છે. અને વિવિધ પ્રકારના રોગો જે છે થવાના એક કરતાં વધારે કારણ હોઈ શકે છે. તો અહીંયા તમે ખાલી એક રોગની આપણે વાત કરી, ઝાડા થવા, તો એનું મુખ્ય કારણ કયું, એટલે કે એનું પ્રાથમિક કારણ કયું, તો કે વાયરસનો ચેપ. પછી એના સહાયક કારણો અનેક હોઈ શકે, બરાબર છે. એની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે. તો શું કામ એની રોગ પ્રતિકારક શક્તિ નબળી છે? તો એના માટેના અનેક કારણો હોઈ શકે. આ બધા સહાયક કારણો છે. આમ પ્રાથમિક કારણો અને સહાયક કારણોને લીધે રોગ છે એ થતો હોય છે. આગળ આપણે અહીંયા જોઈએ કે રોગના ફેલાવાના આધારે રોગના પ્રકાર સમજાવો. તો એના આધારે મુખ્ય 2 પ્રકારની વાત આવે છે. જો હમણાં આની પહેલાં આપણે જે 2 પ્રકારની વાત કરી એ રોગની સ્વાસ્થ્ય ઉપર અસર કેવી છે એના આધારે 2 પ્રકારની વાત હતી, તીવ્ર રોગો અને હઠીલા રોગો. અહીંયા છે ફેલાવાના આધારે રોગના મુખ્ય 2 પ્રકારની વાત આવે છે, સંસર્ગજન્ય અથવા તો ચેપી રોગો જેને કહેવામાં આવે, અને બીજો પ્રકાર બિન સંસર્ગજન્ય રોગો અથવા તો બિનચેપી રોગો. આ બધા રોગોની આપણે હવે ચર્ચા કરીએ અને આપણે બધા જાણીએ છીએ કે આવા રોગો કયા કયા હોય છે. તો ખાસ કરીને ચેપી રોગો છે કે જે ચેપ લાગવાથી થાય છે. ચેપ શેનો લાગે? તો કે જે રોગકારક સૂક્ષ્મ જીવો છે એના દ્વારા ફેલાતા હોય અને એનો ચેપ આપણને લાગે, જેમ કે વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, કૃમિ જેવા કે પૃથુકૃમિ, સૂત્રકૃમિ, ફૂગ, આવા રોગકારક સજીવ છે. અને આ રોગગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી તંદુરસ્ત વ્યક્તિ આવા રોગોનો ભોગ બની શકે છે. તો ચેપી રોગનો ફેલાવો ઝડપી હોય છે. જેમ કે અત્યારે કોરોનાની પરિસ્થિતિ ચાલે છે, તો કોરોના એક વાયરસથી થતો રોગ છે અને કેટલો ઝડપથી ફેલાય છે આપણે બધા સમજીએ છીએ, બરાબર. તો ખૂબ જ ઝડપથી ફેલાતો હોય છે. ચેપી રોગ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં શારીરિક સંપર્કમાં આવવાથી, હવા દ્વારા, પાણી દ્વારા, ખોરાક, કીટક વગેરે કારકો દ્વારા પ્રસરે છે. એટલે ઘણા બધા કારણો છે કે સંક્રામક રોગ જે છે કે સંસર્ગજન્ય રોગ છે એ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવા માટેના, અને એ રીતે એનો ફેલાવો છે ખૂબ જ ઝડપી હોય છે આવા કારણોને લીધે. તો ઉદાહરણ તરીકે ઇન્ફ્લુએન્ઝા, કોલેરા, મરડો, કમળો, ટાઇફોઇડ, ક્ષય વગેરે ચેપી રોગોના ઉદાહરણ છે. હવે વાત કરીએ આપણે બિનસંસર્ગજન્ય રોગોની વાત કરીએ. તો આવા જે રોગ છે એનું કારણ રોગકારક સજીવ નથી. એટલે કે રોગકારક સજીવો દ્વારા આ રોગ નથી થતો. તો શેના લીધે થાય છે? તો કે જનીનિક અનિયમિતતા. જનીન શું છે? તો કે આપણું જે આનુવંશિક દ્રવ્ય DNA છે એનો એક ભાગ છે, અને એમાં કોઈ અનિયમિતતા હોય તો એ જનીનિક અનિયમિતતા કહેવામાં આવે. મેદસ્વીતા, જો અહીંયા તમે જોઈ શકો, આ મેદસ્વીતા, કસરતનો અભાવ, કુપોષણ, જો અહીંયા કુપોષણ આ ચિત્રમાં તમને જોવા મળે છે, કુપોષણ કે વારસાગત કારણ પણ હોઈ શકે બિનસંસર્ગજન્ય રોગો. તો આવી વ્યક્તિ જો કોઈ
આવા બિનસર્જકજન્ય રોગથી પીડાતી હોય એના સંપર્કમાં આવવાથી એનો કોઈ બીજી વ્યક્તિને ચેપ લાગતો નથી ને આવા રોગ ઝડપથી થતા કે ફેલાતા નથી. તો બિનચેપી રોગ પ્રસરવા માટે કોઈ કારક જવાબદાર નથી. કેટલાક કેન્સર છે જનનિક અનિયમિતતાને કારણે થતા હોય છે. તો આપણે જનનિક અનિયમિતતાની વાત કરીએ તો એના લીધે આવા કેન્સર જેવા હઠીલા રોગ થવાની સંભાવના રહેલી હોય છે. રોગના ફેલાવાની જે રીતો છે અને એના ઉપચારની રીતો તેમજ સામુદાયિક સ્તર ઉપર રોગના નિવારણની રીતો જુદા જુદા રોગ માટે જુદી જુદી હોય છે. જો ફેલાવો કઈ રીતે થાય છે એના આધારે એના રોગનો અટકાવ, એનું નિવારણ કેવી રીતે કરવું એ અલગ અલગ હોય છે. જુદા જુદા રોગો માટે ઉપચારની રીતો અલગ હોય છે. સામુદાયિક એટલે કે મોટા સમુદાયમાં જુદા જુદા રોગોનું નિવારણની રીતો જુદી જુદી હોય છે, કારણ કે એ જુદા જુદા રોગ થવાના કારણોને આધારે આપણે અને એના ફેલાવાને આધારે એના ઉપચારની રીતો હોય છે. તો પ્રાથમિક કારણ સંસર્ગજન્ય છે કે બિનસંસર્ગજન્ય છે તેના ઉપર આધાર રાખે છે. તો કોઈ પણ રોગ જ્યારે લાગુ પડે છે તો એનું પ્રાથમિક કારણ કયું છે, સંસર્ગજન્ય રોગ છે કે બિનસંસર્ગજન્ય રોગ છે, એના આધારે એ પ્રાથમિક કારણ છે એ લાગુ પડતું હોય છે. તો આ થઈ વાત સંસર્ગજન્ય રોગો અને બિનસંસર્ગજન્ય રોગોની વાત. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ કે અહીંયા એવા 3 કારણ લખો કે જેના આધારે તમે વિચારી શકો કે તમે બીમાર છો અને એવા ચિકિત્સકની પાસે જવા માગો છો. જો આમાંથી ચિકિત્સક એટલે કે ડૉક્ટર, જો આમાંથી એક પણ લક્ષણ હોય તો પણ ચિકિત્સક પાસે જવા માગો છો. શા માટે અથવા શા માટે નહીં? દુખાવો, શરદી, ખાંસી, શરીર કળતર, આ 3 કારણ કે લક્ષણના આધારે વ્યક્તિ વિચારી શકે તે બીમાર છે અને ચિકિત્સક પાસે જવા માગે છે. તો આવા લક્ષણો જો આપણને દેખાય, માથું દુખવું, તાવ આવવો, શરીરમાં કળતર થવી, ખાંસી થવી, આવા કોઈ પણ લક્ષણો જો આપણને લાગે તો આપણે ચિકિત્સક પાસે જવું જોઈએ. જો આમાંથી એક પણ લક્ષણ હોય તો પણ ચિકિત્સક પાસે જઈને ચોક્કસ સારવાર લેવી જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલા પૈકી કોનાથી તમારા સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડેલી છે? જો તમને કમળો થયો હોય તો, જો તમને જૂ પડી હોય તો, જો તમને ખીલ થયા હોય તો. તો આને તમે સરળતાથી જવાબ આપી શકો કે જૂ પડી હોય માથામાં તો કંઈ સ્વાસ્થ્ય ઉપર એટલી એની ખરાબ અસર થતી નથી. ખીલ થયો હોય તો કંઈ એની સ્વાસ્થ્ય ઉપર એટલી ખરાબ થતી નથી. પણ જો કમળો થયો હોય તો એની સ્વાસ્થ્ય ઉપર અસર જોવા મળે છે. એટલે જો કમળો થયો હોય તો એ લાંબા ગાળાની અને એ એક હઠીલા રોગ તરીકેની અસર આપણે સ્વાસ્થ્ય ઉપર પાડી શકે છે. જ્યારે કમળો થયો હોય ત્યારે સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. કારણ કે કમળો થયો હોય ત્યારે આપણા યકૃત, જો અહીં યકૃત બતાવ્યું છે, એના ઉપર ખૂબ જ વિપરીત અસર થાય છે. લીવર જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. તો આમ આ બીમારી છે હઠીલા રોગ તરીકે ગણાય છે અને લાંબા સમય સુધી અસરકારક સારવાર છે એ જરૂરી છે. આગળ આપણે જોઈએ તો અહીંયા પેપ્ટિક અલ્સર એક રોગ છે. આ રોગ થવાનું કારણ શું, રોગકારકનું નામ અને રોગની સારવાર અને ઉપચારની માહિતી આપણે આપો, એવો આ પ્રશ્ન પૂછ્યો છે. તો પેપ્ટિક અલ્સર છે જે આપણે પાચન તંત્રનો અંદર જે જઠ્ઠર અને પક્વાશય જે અંગો છે એમાં એસિડિટીને લીધે થતો દુખાવો અને રુધિર સ્ત્રાવ છે પેપ્ટિક અલ્સર. અલ્સર એટલે કે ચાંદા. પેપ્ટિક અલ્સર થવાના કારણ તો કે આપણી રહેણી કેણી, તણાવયુક્ત જીવન, ટેન્શનવાળું જીવન હોય, ખૂબ જ તીખો તળેલો ખોરાક લેતા હોય, પોષણક્ષમ આહાર આપણે ન લેતા હોય અને આપણે ફાસ્ટ ફૂડ, બહારી ખોરાક, બાહ્ય ખોરાક વધારે પડતો ખાતા હોય, આવા ઘણા કારણો આના છે. રોગકારક તરીકે આની અંદર જે બેક્ટેરિયા છે એનું નામ છે હેલિકોબેક્ટર પાયલોરી. એ વક્રાકાર બેક્ટેરિયા છે, તમે ચિત્રમાં જોઈ શકો છો. હેલિકોબેક્ટર પાયલોરી નામના વક્રાકાર બેક્ટેરિયા એ જવાબદાર છે પેપ્ટિક અલ્સર માટે. તો આ બેક્ટેરિયા જઠરના નીચલા ભાગમાં જોવા મળે છે અને તેમના વસવાટની આસપાસ જઠરમાં સોજાના ચિહ્નો જોવા મળે છે. તો આનો ઉપચાર શું, નિવારણ? તો કે રેબિન વોરેન અને બેરી માર્શલે સૂચવેલા પ્રતિજૈવિક એન્ટીબાયોટિકના કેટલાક સમય ઉપયોગ કરીને રોગમુક્ત થઈ શકાય છે. તો એવા બે વૈજ્ઞાનિકો રોબિન વોરેન અને બેરી માર્શલે એણે કેટલાક એન્ટીબાયોટિક એના પ્રયોગો સંશોધનના આધારે વિકસાવ્યા અને એવા એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવાથી આ બેક્ટેરિયાનો નાશ કરી શકાય અને આ રોગથી મુક્ત થઈ શકાય છે. તો આજના તાસની અંદર આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ તાસમાં ફરી મળીશું. ધન્યવાદ.